નિસણા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડના ફંડ ક્યાં ગયા? જાગૃત યુવાઓના અવાજ બાદ ટીડીઓની સ્થળ મુલાકાત, ગ્રાઉન્ડ બનાવવા ખાતરી. સોનગઢ તાલુકાના કિકાકોઈ નજીક આવેલ નિસણા ગામમાં વર્ષ 2022-23 દરમિયાન ક્રિકેટ ગ્રાઉન્ડ માટે સરકાર તરફથી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી અહીં કોઈપણ પ્રકારનું ગ્રાઉન્ડ નિર્માણ થયું નથી. ફંડ મંજૂર થયા છતાં વિકાસની કામગીરી ન થતા ગામના જાગૃત યુવાઓએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. યુવાઓની ફરિયાદ બાદ તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર તપાસ કરીને તાત્કાલિક ગ્રાઉન્ડની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે. યુવાનોએ જે હિંમત અને જાગૃતિ દર્શાવી છે તે ગામ વિકાસ માટે એક શક્તિશાળી ઉદાહરણ ગણાય છે. સ્થાનિક લોકોએ પણ સવાલ ઉઠાવ્યો છે કે શું માત્ર નિસાણ ગામ જ નહીં પરંતુ અન્ય કેટલાય ગામોમાં પણ આ જ રીતે ફંડનો દુરુપયોગ થયો છે? ગામ વિકાસ માટે યુવાઓએ એકતા સાથે અનિયમિતતાઓ સામે અવાજ ઉઠાવવો જરૂરી છે. જો કોઈ પણ જવાબદાર વ્યક્તિ દબાણ કરવાની કોશિશ કરે તો પણ હિંમત ન હારવી, કારણ કે વિકાસ દરેક ગામનો હક છે. મારું ગામ મારી જવાબદારી અંતર્ગત અન્યાય સામે લડતા તમામ ગ્રામજનો સાથે અમારી ચેનલ ખભેથી ખભો મિલાવી ઊભી રહેશે અને દરેક મુદ્દે પારદર્શિતા સાથે કામગીરી કરાવશે. જી, આપનું નામ? મારું નામ આમોસ ગામિત છે. ગામ? ગામ નિશાણા, ફળીવામજી. એક યુવા તરીકે તમે શું માંગ કરી હતી આ ગ્રાઉન્ડ વિશે? અમે યુવા તરીકે યુવક મંડળ મળીને કીધું કે અમારે રમત ગમત માટે અને જે પોલીસની તૈયારી છે, મિલિટરી માટે, ગમે તે તૈયારી, રનિંગની કંઈ પ્રેક્ટિસ થાય એના માટે અમે ગ્રાઉન્ડની માંગ કરી હતી. અને 2022-23માં ગ્રાઉન્ડનો ગ્રાન્ટ જે પાસ થયો હતો એમાં કંઈ કામ થયું ન હતું, એટલે પછી અમે અમારા આગેવાન સરપંચશ્રીને વાત કરી કે મેદાન બાબતે થોડું કામ કરી આપો, વ્યવસ્થા કરી આપો. આવું છે તો વ્યવસ્થા કંઈ કરવામાં ન આવી, એટલે પછી અમે સ્વાગત પોર્ટલમાં અરજી કરી. એટલે પછી શું કીધું તાલુકા વિકાસ અધિકારીએ? તાલુકા વિકાસ અધિકારીએ કીધું કે હવે તમને રમવાલાયક થોડુંક કરી આપવામાં આવશે. એટલે સ્થળ પર મુલાકાત લેવા આવે છે? હા, હવે ટીડીઓ સાહેબ આવે છે એ મુલાકાતે. બરાબર છે. એટલે તમે પોઝિટિવ જવાબ મળ્યો મતલબમાં. હા. તો તમે હવે શું કહેશો? એક ગામનો યુવાન જો જાગૃત થાય પોતાના ગામની સમસ્યાઓને લઈને, તો ફાયદો થાય કે નહીં થાય? હા, જાગૃત થાય તો ફાયદો થાય જ છે. એવું તમને અનુભવ થયો ને? હા, અનુભવ થયો કે તંત્ર તો કામ કરી રહ્યું છે, પણ જાગૃત થવાની જરૂર છે. તમને કોઈ ડરાવે ધમકાવે છે ખરું કે કેમ અરજી કરી, અમે આમ તેમ કોઈ બોલે છે તમને કોઈ? હા, એ ભાઈ વાત કરતા હતા એવી કે તમારા અગેન્સ્ટ અમે કમ્પ્લેન કરીશું, એવી બધી વાત મળી છે. ધમકાવીને બેસાડવાનો પ્રયત્ન કરે છે. તમને ડર લાગે છે કોઈથી? તમે તંત્ર તમારી સાથે જેટલો વિશ્વાસ છે કે નહીં તમને? હા, અમને વિશ્વાસ છે. અમે કઈ ભૂલ કરી નથી, એટલે અમને ડર પણ નથી. જી. 2022 પહેલા અહીંયા મેદાન હતું ખરું? 2022 પહેલા પણ અમે રમતા જ હતા, પહેલેથી રમવા લાયક તો હતું જ, પણ એમાં હમણાં જયારે ગ્રાન્ટ પાસ થઈ એના પછી થોડોક સુધાર આવ્યો છે. એટલું બધું કઈ થયું નથી આમાં. જે ગ્રાન્ટ હતી 4 થી 5 લાખ રૂપિયાની, તમને શું લાગે છે એટલી ગ્રાન્ટ આમાં વપરાઈ હશે આ મેદાન? ના, એટલી બધી ગ્રાન્ટ એટલી બધી આવી, પણ 50,000 નું કે મીન્સ થોડું પણ કામ થયું છે. હા, એટલું કામ થયું છે. એના કરતા પાડી હટાવી દે. હા, ખાલી પાળ હતી એ હટાવવામાં આવી છે, બાકી બીજું કઈ થયું નથી. તમારા આટલા સમયમાં આટલા 2-3 વર્ષ ક્યારે પણ અહીંયા કામ થતા જોયું છે તમે? ના, એવું કઈ કામ થતા. ભાઈ, તમે લોકો કાયમ અહીંયા રહો છો, તમે જોયું છે? ના. ઓકે, આભાર. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા.